જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું કે શિવાલયમાં નંદી શા માટે હોય છે અને તેની પાછળની પૌરાણિક કથા અને નંદીનું મહત્વ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જ્યારે આપણે શિવ મંદિરમાં જઈએ છીએ ત્યારે ત્યાં પોઠિયા એટલે કે નંદીના દર્શન આપણે જરૂર કરીએ છીએ, પરંતુ દરેકને પ્રશ્ન જરૂર થાય છે કે શિવાલયની બહાર નંદીની પ્રતિમા શા માટે રાખવામાં આવે છે। કદાચ આપણે એવું વિચારતા હોઈએ કે મહાદેવનું વાહન નંદી હોવાથી નંદીની પ્રતિમા શિવાલયમાં હોય છે। આ વાત સાચી કે નંદી હંમેશા માતા પાર્વતી અને શિવજીની સાથે જ રહે છે। જ્યાં શિવ હોય ત્યાં નંદી અવશ્ય હોય છે, પરંતુ તેની પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે। તો હવે આપણે તે કથા સાંભળીએ। શિલાદ મુનિ બ્રહ્મચારી થઈ ગયા પછી વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી। મુનિ યોગ અને તપ વગેરેમાં વ્યસ્ત રહેવાને કારણે ગૃહસ્થાશ્રમ અપનાવવા નહોતા માંગતા। શિલાદ મુનિએ સંતાનની કામનાથી ઇન્દ્રદેવને તપ કરીને પ્રસન્ન કર્યા અને જન્મ તથા મૃત્યુહીન પુત્રનું વરદાન માગ્યું, પરંતુ ઇન્દ્રદેવે વરદાન આપવામાં અસમર્થતા દર્શાવતા તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું। ભગવાન શંકર શિલાદ મુનિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં શિલાદના પુત્ર રૂપમાં પ્રગટ થવાનું વરદાન આપ્યું અને નંદી રૂપમાં તેઓ પ્રગટ થયા। ભગવાન શંકરના વરદાનથી નંદી મૃત્યુના ભયથી મુક્ત, અજર અમર અને સુખી થઈ ગયા। ભગવાન શંકરે ઉમાની સંમતિથી સંપૂર્ણ ગણો તથા વેદો સમક્ષ ગણોના અધિપતિ તરીકે નંદીનો અભિષેક કરાવ્યો। આ રીતે નંદી નંદીશ્વર થઈ ગયા। પછી મરુતોની પુત્રી સુયશાની સાથે નંદીના વિવાહ થયા। ભગવાન શંકરે નંદીને વરદાન આપ્યું કે જ્યાં નંદીનો નિવાસ હશે ત્યાં મારો પણ નિવાસ હશે। ત્યારથી દરેક શિવાલયોમાં શિવજીની સામે નંદીની સ્થાપના અવશ્ય કરવામાં આવે છે। તો આ હતી શિવાલયમાં નંદી શા માટે હોય છે તે પાછળની પૌરાણિક કથા। હવે આપણે નંદીનું મહત્વ જાણીએ। નંદીના નેત્ર હંમેશા પોતાના ઈષ્ટનું સ્મરણ રાખવાના પ્રતીક છે, કારણ કે નેત્રોથી જ તેમની છબી મનમાં વસે છે અને અહીંથી જ ભક્તિની શરૂઆત થાય છે। નંદીના નેત્ર આપણને એ શીખવે છે કે જો ભક્તિની સાથે મનુષ્યમાં ક્રોધ, અહમ તથા દુર્ગુણોને પરાજિત કરવાનું સામર્થ્ય ન હોય તો ભક્તિનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકતું નથી। નંદીના દર્શન કર્યા પછી તેમના શિંગડાઓને સ્પર્શ કરીને માથે હાથ લગાવવાનું પણ વિધાન છે। આ સિવાય મુઠ્ઠી વાળીને તર્જની તથા કનિષ્ઠા આંગળી ખુલ્લી રાખીને તે બંને શિંગડા ઉપર મૂકીને તેનાથી શિવજીના દર્શન કરવામાં આવે છે। કહેવાય છે કે આમ કરવાથી નંદીને આપણે શિવજીની દ્રષ્ટિએ જોઈ શકીએ। નંદીના દર્શન કરવાથી મનુષ્યમાં સદબુદ્ધિ આવે છે, વિવેક જાગૃત થાય છે। નંદીના શિંગડા બીજી બે વાતોના પણ પ્રતીક છે, તે છે જીવનમાં જ્ઞાન અને વિવેકને અપનાવો। નંદીના ગળામાં એક સોનેરી ઘંટડી હોય છે, જ્યારે તેનો અવાજ આવે છે તો તે મનને ખૂબ જ મધુર લાગે છે। ઘંટડીની મધુર ધૂનનો અર્થ છે કે નંદીની જેમ જ જો મનુષ્ય પણ ભગવાનની ધૂનમાં રમ્યા કરે તો જીવન યાત્રા બહુ સરળ થઈ જાય છે। નંદી પવિત્રતા, વિવેક, બુદ્ધિ અને જ્ઞાનના પ્રતીક છે। તેમની દરેક ક્ષણ શિવજીને જ સમર્પિત છે।
અને મનુષ્યને એ જ શિક્ષા આપી છે કે તે પણ પોતાની દરેક ક્ષણ પરમાત્માને અર્પણ કરતો રહે, તો તેનું ધ્યાન ભગવાન અવશ્ય રાખશે. તેથી હવે શિવાલયમાં જાઓ ત્યારે નંદીના દર્શન અવશ્ય કરજો અને ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કરજો. તો મિત્રો, આ હતું નંદીનું મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.